ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 11. આપણે લાસ્ટ લેક્ચરમાં દ બ્રોગલી તરંગલંબાઈ વિશે વાત કરી. આજે આપણે દ બ્રોગલી તરંગલંબાઈના ઉપરથી કેટલાક દાખલાઓ જોઈએ. સ્વાધ્યાયનો 11.17 ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગલંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે. આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 કેબીટી જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગલંબાઈ શોધો. તો લેમ્બડાનું મૂલ્ય આપેલું છે 1.40 × 10⁻10 મીટર. દ બ્રોગલી તરંગલંબાઈનું સમીકરણ છે લેમ્બડા બરાબર h/p. પણ આપણે ભણી ગયા કે ગતિ ઉર્જાનું સમીકરણ શું હતું? તો ગતિ ઉર્જાનું સમીકરણ k બરાબર p²/2m. તો એની ઉપરથી તમને પીનું સૂત્ર શું મળતું હતું? વર્ગમૂળમાં 2mk. તો આની ઉપરથી આપણે પીનું સૂત્ર મૂકીશું વર્ગમૂળમાં 2mk. બે બાજુ વર્ગ કરીને kને સૂત્રનો કરતા બનાવો તો h²/2m લેમ્બડા સ્ક્વેર. h એટલે પ્લાન્ક અચળાંક, m એટલે અહીંયા કોની વાત થાય છે? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનનું દળ લખવાનું પ્રોટોન જેટલું જ હોય. અને લેમ્બડાનું મૂલ્ય 1.40 × 10⁻10² તો ગતિ ઉર્જા મળશે 6.99 × 10⁻21 જૂલ. એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડેડ બાય 1.6 × 10⁻19 તો તમને ગતિ ઉર્જાનું મૂલ્ય મળશે 4.37 × 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ટેમ્પરેચર આપેલું છે 300 કેલ્વિન. તો લેમ્બડા બરાબર h/p. પણ ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv². 11 સાયન્સની અંદર 11મા ચેપ્ટરમાં ભણ્યા ગતિવાદ, વાયુનો ગતિવાદ ચેપ્ટરની અંદર હાફ mv² = 3/2 kBT. પણ ગતિ ઉર્જાનું બીજું સમીકરણ છે p²/2m = 3/2 kBT. 2 કેન્સલ કરો તો પીનું સમીકરણ મળશે વર્ગમૂળમાં 3m kBT. p બરાબર વર્ગમૂળમાં 3m kBT. તો પીની જગ્યાએ લખવાનું વર્ગમૂળમાં 3m kBT. m એટલે ન્યુટ્રોનનું દળ, kb એટલે બોલ્ટ્ઝમાન અચળાંક, જેનું મૂલ્ય છે 1.38 × 10⁻23. તાપમાન 300. કેલ્ક્યુલેશન કરીએ તો 27 અને 23 50. 50નું વર્ગમૂળ -25. બાકીની કેલ્ક્યુલેશન્સ કરવાની. તો લેમ્બડાનું મૂલ્ય મળશે 0.1486 નેનોમીટર. 0.1486 નેનોમીટર. એના પછીનો દાખલો આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.15 આપેલ કિસ્સાઓ માટે દી બ્રોગલી તરંગલંબાઈ શોધો. 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ. તો એકદમ ઇઝી દાખલો છે. દી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p. પણ અહીંયા આપણે લખીશું h/mv. m એટલે દળ આપેલું છે 0.040. v આપેલો છે 1 પણ કિલોમીટર છે એટલે 10⁻3. તો જવાબ આવશે 165.6 × 10⁻37 મીટર. આવી જ રીતે આપણે બીજા માટે જોઈએ તો ઝડપ આપેલી છે 1 મીટર પર સેકન્ડ, દળ આપેલું છે 0.060. તો ખાલી કિંમત જ બદલવાની રહેશે. ત્રીજા માટે v અને દળ આપેલું છે. દાખલો આવડે એવું છે. એના પછી 11.16 એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગલંબાઈ 1 નેનોમીટર છે. તો તેમના માટે વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા શોધો. તો દી બ્રોગલી તરંગલંબાઈ પ્રમાણે લેમ્બડા બરાબર h/p. તો વેગમાનનું સૂત્ર p બરાબર h/લેમ્બડા. h આપેલો છે 6.625 - 34. લેમ્બડા 1 × 10⁻9. તો વેગમાન મળશે 6.625 × 10⁻25. હવે આપણે જો ફોટોનની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો, ફોટોનની લાક્ષણિકતા પ્રમાણે ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E બરાબર hc/લેમ્બડા. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવા માટે ડિવાઇડેડ બાય E.
લેમડા અને એચનું મૂલ્ય આપણને ખબર છે, ઈનું મૂલ્ય પણ ખબર છે, ખાલી લેમડાનું મૂલ્ય મૂકવાનું. જે તરંગ લંબાઈનું મૂલ્ય તમને આપી દીધું છે 1 નેનોમીટર, એટલે 1 × 10⁻⁹ ગણતરી કરતાં જવાબ મળશે 12.43 × 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ. એક પોઈન્ટ આપણે ખસેડીએ તો 1.243 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ રીતે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર છે p²/2m. પી આપણને મળી ગયો છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ, કિંમતો મૂકશો તો જવાબ જૂલમાં મળશે. એને પાછો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડેડ બાય 1.6 × 10⁻⁹. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય મળશે તમને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી છે સ્વાધ્યાયનો 11.18. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગલંબાઈ એ તેના ક્વોન્ટમની દ બ્રોગલી તરંગલંબાઈ જેટલી છે. ફોટોનની દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર આપણે જાણીએ છીએ, λ = h/p. વિદ્યુત ચુંબકીય વિકિરણનું વેગમાનનું સૂત્ર આપણે ભણી ગયા E/c, પણ E = hν, ફોટોનની ઉર્જા. પણ ν = આવૃત્તિ છે, આવૃત્તિ ν = c/λ, નવી તરંગલંબાઈ દર્શાવવા માટે. તો ન્યુની જગ્યાએ લખવાનું c/λ', c કેન્સલ થઈ જશે. λ' સૂત્ર શું મળશે? h/p. આમ ફોટોનની દ બ્રોગલી તરંગલંબાઈ અને વિદ્યુત ચુંબકીય તરંગની તરંગલંબાઈ બંનેનું મૂલ્ય સમાન મળ્યું. આમ λ' = λ. આપણે દર્શાવવાનું હતું તો સાબિત કરી દીધું આપણે. એના પછી છે સ્વાધ્યાયનો 11.19. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દ બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. નાઇટ્રોજનનું પરમાણુ દળ તમને આપી દીધું છે 14.0076 U. તો નાઇટ્રોજનના 2 અણુઓ હોય N2, તો આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ દળને, તો 2 × 14 × 1.66 × 10⁻27. કારણ કે આ એટોમિક માસ યુનિટ છે, એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે, એટલે 1.66 × 10⁻27 થી આપણે મલ્ટીપ્લાય કર્યું. તાપમાનનું મૂલ્ય 300 કેલ્વિન આપેલું છે. Kb એટલે બોલ્ટ્ઝમાન અચળાંક 1.38 × 10⁻23. Hનું મૂલ્ય આપણે જાણીએ છીએ. દ બ્રોગલી તરંગલંબાઈ અનુસાર λ = h/p. ફરી પાછું અગાઉ આપણે ગણતરી કરીએ પ્રમાણે ગતિ ઉર્જાનું સૂત્ર થાય 12mv² = 3/2 kBT. પણ 12mv² બીજું સૂત્ર છે p²/2m. 2 કેન્સલ કરો તો p = √3m kBT. તો પીની જગ્યાએ મૂકવાનું √3m kBT. m એટલે દળ આપેલું છે 46.48 × 10⁻27. Kb એટલે બોલ્ટ્ઝમાન અચળાંક, તાપમાન 300, 27 23 ફરી પાછું 50. ગણતરી કરતાં તમને લેમડાનું મૂલ્ય મળશે 0.0276 નેનોમીટર. એના પછી છે ઉદાહરણ 11.4. ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી છે 5.4 × 10⁶ મીટર/સેકન્ડ. તો એના માટે દી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. એકદમ ઇઝી દાખલો. λ = h/p. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ મૂકવાનું 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનની ઝડપ આપી દીધી છે. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને લેમડાનું મૂલ્ય મળશે 0.135 નેનોમીટર. પછી બી, દડા માટે વાત કરીએ તો દડાનું વેગ આપેલો છે 30 મીટર/સેકન્ડ અને એનું દળ આપેલું છે 150 ગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું એટલે 10⁻3. ફરી પાછું એનું એ સૂત્ર ગણતરી કરવાની તો 1.47
ગુણ્યા 10⁻34 મીટર. 11.5 ઉદાહરણ 11.5. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન છે. ત્રણેયની ગતિ ઉર્જાઓ સમાન છે. તો કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ ટૂંકી હોય? ફરી પાછું ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર h/p, પણ p બરાબર વર્ગમૂળમાં 2mk. આમાં ત્રણેય માટે k અચળ છે, માટે લેમ્ડા ચલે છે 1/વર્ગમૂળમાં m લખાય. કોની ડી બ્રોગલી તરંગલંબાઈ ટૂંકી એટલે કે ઓછી? તો જેનું દળ વધુ હોય. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં દળ કોનું વધારે હોય? તો પ્રોટોનનું. પ્રોટોન ભારે કણ છે. પણ આલ્ફાનું દળ એ પ્રોટોન કરતાં પણ 4 ગણું છે, કારણ કે પ્રોટોન એટલે 1h1 અને આલ્ફા એટલે 2he4. તો આલ્ફાનું દળ એ પ્રોટોન કરતાં 4 ગણું છે. તો ત્રણેય કણોમાંથી સૌથી વધારે દળ આલ્ફા કણનું, ત્યારબાદ પ્રોટોનનું અને છેલ્લે ઇલેક્ટ્રોનનું. તો જેનું દળ સૌથી વધારે એની તરંગલંબાઈ સૌથી ટૂંકી. જે કણનું દળ સૌથી વધુ તેની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી. અને અહીં આલ્ફાનું દળ સૌથી વધારે હોવાથી તેની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી છે. તો આપણે 11મા ચેપ્ટરના સ્વાધ્યાયના ઉદાહરણના કેટલાક દાખલાઓ જોયા.